આજે તો ફ્રી થઈને સીધું આ કામ કર્યું, કેમ કે આપણા ઘરમાં કોઈ બીજા ઘર બનાવે એ તો મેળ જ ન આવે ને, એટલે બધાયના ઘર તોડી નાખ્યા. અને બપોરે જમવામાં સીધું આ દીકરી કે આપી જ દ્યો, એ બેસી ગઈ જમવા. પછી તો સીધું આ મળી ગયું, બહુ મજા આવી હો. અને સીધી એન્ટ્રી ગ્રાઉન્ડમાં હો ભાઈ. અને આજે અમારા બેનું લુક કંઈક આવું હતું. તમને તો ખબર જ છે આ કોણ છે, આ બે છે ગરબા ક્વીન, એટલે એને તો ભાઈ કાંઈ કહેવું પડે. શરૂ થઈ ગયા ધબધબાટી બોલાવવામાં. પછી તો દુખણા લીધા. પછી તો દીકરીએ શરૂ કરી દીધા રાસ લેવાનું, કે તમે બધા લ્યો છો તો લાય થોડાક ઠુમકા હું મારી લઉં બીજું હું. એટલે એ બેને રાસ લીધા. ત્યાં તો એની એકતા દીદી આવી ગઈ કે લાય તને થોડુંક શીખવાડું લેતા. એ કે ના ના દીદી, તું તો ગરબા ક્વીન છો, મારે નથી બનવું. તો એને ઉલાડીને રમાડી. પછી તો હું થયું તો બધા નીચે બેસી ગયા. મને એમ કે શું કરે છે, તા તો સનેડો શરૂ કરી દીધો. હાલો બધા સને. પછી તો છેલ્લે આ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. બાય, જય માતાજી. હવે મળશું કાલે.